સર્વજીવનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી પ્રાર્થના વડે આજનો પ્રવચન આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. મસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. યોગશાસ્ત્ર. પ્રણામ ગુરુજી. આજે આપણે પ્રણામ ગુરુજી. પ્રણામ 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 સંતોષ પ્રણામ. આજે મારા સાહેબ ઘરે પધારવાના છે, તો જરા વચમાં કદાચ આવી જાય તો હું ક્લાસમાં લીવ કરી શકું. જી ગુરુજી. હા હા, એટલે ધ્વજા લઈને અહીંયા આવવાના છે અમે સાથે અહીંયા. જી જી બહુ બહુ સરસ. જી જી જી. પણ હમણાં હું સાંભળું છું. જી ગુરુજી. જી ગુરુજી. એક સુંદર કથાનકથી આજની શરૂઆત કરશું પ્રવચનની. ક્રોધ આવે ત્યારે આપણું મન તરત પ્રતિક્રિયા કરે, તરત ન કરવાનું કદાચ કરી બેસીએ. ક્રોધ આવે તો આપણે ભાન ભૂલી જઈએ. તો આપણે સાવચેત રહીએ તો એ ક્રોધને આપણે વશ કરી શકીએ એટલું નહીં, પણ જે ખરાબ પ્રસંગ છે એમાં સારો પ્રસંગ પણ બની શકે, જીવનમાં કઈ ઉપયોગી વસ્તુ બી થાય. એક સુંદર કથા છે, બનેલો પ્રસંગ છે. ડેલ કાર્નેગી, બધાએ નામ તો સાંભળ્યું જશે. નીતિન, ડેલ કાર્નેગી, જેને હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ બેસ્ટ સેલર બુક જેમને લખેલી છે, એમના જીવનનો આ પ્રસંગ છે. ખૂબ સુંદર પ્રસંગ છે. એમના પ્રવચનો ચાલતા હતા, એમના પુસ્તકો છપાતા હતા બેસ્ટ સેલર તરીકે. ત્યારે એક યુવતીએ એમને પત્ર લખ્યો અને પત્રની અંદર ડેલ કાર્નેગીની ખૂબ ઝાટક નીકાળી. કીધું કે તમે તો મૂર્ખ જેવા છો, આ વસ્તુ કેવી રીતે આવી રીતે થઈ શકે, તમને લખતા આવડતું નથી. એવી રીતનો ખૂબ પોતાનો ગુસ્સો એ પત્રમાં ઠાળવ્યો. ડેલ કાર્નેગીએ પત્ર વાંચ્યો, ખૂબ ગુસ્સે થઈ ગયા અને યુવતીને પત્રનો જવાબ લખવાનું નક્કી કર્યું. અને પોતે પણ એ યુવતી વિશે ગમે તેવું લખ્યું કે તમને તું મૂર્ખ છે, તને ખબર નથી પડતી, પુસ્તક વાંચતા આવડતું નથી, બધું લખ્યું. અને પત્ર પોસ્ટ કરવા જતા હતા અને મનમાં થયું કે હવે અત્યારે પોસ્ટ નથી કરો, કાલ સવારે પોસ્ટ કરીશ. સમય વીતી ગયો, મન થોડું શાંત થયું, વિચારવા લાગ્યું કે આ ફરીથી પત્ર વાંચી જોઉં. બીજી સવારે પત્ર વાંચ્યો. એમને લાગ્યું કે આ મેં બધું લખ્યું છે વ્યાજબી નથી, મેં ગુસ્સામાં લખ્યું છે, ક્રોધમાં લખ્યું છે. એટલે ફરીથી એમને પત્ર લખ્યો. પત્ર માઇલ્ડ હતો. પોતાના જે બુક હતી એના સંદર્ભમાં કે મેં કેમ આવું લખ્યું એને જરા વિચારસરણી હતી. છતાં એમને લાગ્યું કે આ બી નથી બરાબર. પછી એમને ત્રીજી વાર પત્ર લખ્યો ને પત્રમાં લખ્યું કે તમે જે બધી ભૂલો કાઢી છે એના પર હવે હું સાવચેત રહીશ, તમારો ખૂબ ખૂબ આભાર. એવી રીતે કરીને આખો પત્ર બદલાઈ ગયો. નીતિન, જે ગુસ્સામાં લખેલો પત્ર સમય બદલી ગયો, મન શાંત થઈ ગયું. વિચારવા લાગ્યું કે આ બહેને જે લખ્યું છે એ ખરેખર વિચારવા યોગ્ય છે, મારા માટે હિતકારી છે. અને એમને પત્ર લખ્યો. પત્ર બહેનને પહોંચ્યો, બહેને પત્ર વાંચ્યો અને પછી 6 મહિના સુધી એ લોકો વચ્ચે પત્ર વ્યવહાર ચાલ્યો. શેખરભાઈ એકબીજાના વખાણ કરતા, એકબીજાને આનંદ પત્ર લખતા હતા. અને એક વખત
એ બંને એકબીજાને મળવાનું નક્કી કર્યું. બંને એકબીજાને મળ્યા અને શેખરભાઈ બંને જણે લગ્ન કર્યા. આ એમના જીવનનો પ્રસંગ છે. વાત આ ક્રોધ આપણને આવે ત્યારે આપણે ભાન ભૂલી જઈએ છીએ. એ વખતે ન કરવાનું આપણે કરતા હોઈએ છીએ અને એમાં નુકસાન સામેવાળા થતું હશે પણ આપણને પુષ્કળ નુકસાન થાય છે. જો એ વખતે આપણે સાવચેતી કરી લઈએ. આ બધી યોગના પ્રકાર જ છે. કસાયને તોડવો એ યોગ છે. અને એ વખતે ત્યાંથી સ્થળ પરથી ખસી જઈએ, ફરીથી મનને વિચાર કરીએ કે મને કહેવા વાળાએ ખરેખર મારા હિત માટે કીધું છે કે શેના માટે કીધું છે, અને યોગ્ય હોય તો એની માફી માંગીએ, આખી વાત બદલાઈ જાય. ક્રોધથી ઘણા નુકસાન છે, આપણને તો ખબર છે. એટલે ક્રોધ આવે તારે તરત ત્યાંથી ખસી જવું, એ જગ્યાથી ખસી જવું, મૌન ધારણ કરવું, કશો જવાબ પ્રતિક્રિયા કરવી નહીં અને શાંતિથી એના પર વિચાર કરો તો આ ક્રોધનો આ અવસર છે. સુંદર ડેલ કાર્નેગીનો પ્રસંગ એમને એમના પુસ્તકમાં લખેલો છે. આ વાંચવામાં આવ્યો, બહુ સરસ વાત હતી. હું આપની સામે મૂકું. આજે થોડું પુનરાવર્તન કરી લઈએ. એક રવિવાર ગયો. અષ્ટાંગ યોગમાં છેલ્લે આપણે અંતરંગ યોગ, ધારણા, ધ્યાન અને સમાધિ એની વાત કરેલી. ધારણા, ધ્યાન અને સમાધિ એની આપણે એ શું છે એ બી વાત કરેલી કે ધારણા એટલે કોઈ એક બિંદુ પર, કોઈ વિષય ઉપર, કોઈ ચિત્ર ઉપર એને પકડી રાખવું, એકાગ્ર થવું એ ધારણા. ધારી રાખવું ધારણા, પકડી રાખવું એ ધારણા. પછી ધ્યાન એટલે જે બિંદુ, જે વિષય, જે ચિત્ર આપણે ધરી રાખ્યું છે એની અંદર આપણું ધ્યાન, આપણી એકાગ્રતા તૈલ ધૈર્યાવત થઈ જાય. એક પ્રવાહમાં અસ્ખલિત એ બિંદુ પર આપણી એકાગ્રતા રહે, એને ધ્યાન કહેવાય. એટલે અહીંયા ધ્યાતા અને ધ્યાન બંને જણ પોતે સભાન છે. ધ્યાતાને ખબર છે કે મારું આ ધ્યાન ધ્યેય પર છે, પણ એનું અત્યારે ધ્યાન અસ્ખલિત છે, કોઈ એ ધ્યાનને ચલાયમાન કરી શકતું નથી. ત્યાર પછી સમાધિ. સમાધિમાં ધ્યાતા ધ્યેયમાં ખોવાઈ જાય છે. ધ્યાતા પોતાની જાતને ધ્યેયમાં વિલીન કરી દે છે, લય કરી દે છે, એ સમાધિ. અને છેલ્લે આપણે એ સમાધિની વાત કરેલી કે જેમાં ધ્યેય પણ ઓગળી જાય છે, જે પ્રજ્ઞાત સમાધિ અથવા તો નિરાંબરણ ધ્યાન, એની આપણે વાત કરેલી. આજે એમાંથી આજે આગળ જેવું છે જૈન ધર્મમાં ધ્યાન કેવી રીતે છે એની વાત કરી છે. અત્યાર સુધી આપણે પાતંજલિએ જે અષ્ટાંગ યોગ આપેલા એની વાત કરી, એને સમજવાનો પ્રયત્ન કર્યો. જૈન ધર્મમાં ધ્યાનનો માર્ગ શું છે આજે એના પર આપણે ચર્ચા કરીશું, અને એના પરથી પછી આપણે આપણા ધ્યાનને પદ્ધતિ પર આગળ વધશું. તો શેખરભાઈ, નીતિન, આજે આપણી પ્રશ્ન છે કે જૈન ધર્મમાં યોગ છે કે નહીં, ધ્યાન છે કે નહીં? ક્યાંય આપણી ત્યાં ધ્યાનની વાત સીધી આવતી નથી શેખરભાઈ. બરાબર. વાત કરો, પ્રતિકોણ કરો, સામાયિક કરો, પૂજા કરો, બરાબર છે, અભોક્ષ નહીં ખાઓ, ભાવવિધિ વાત આવે છે, પણ તમે ધ્યાનમાં બેસો, શ્વાસ ઉપર ધ્યાન રાખો, એવી ક્યાંય વાત આવતી નથી. બરાબર ને? બરાબર. તો ભાઈ આપણામાં ધ્યાન છે કે નહીં એ પ્રશ્ન છે. તો શાસ્ત્રકારો કહે છે બહુ સુંદર વાત કે તીર્થંકર એવા જ્ઞાન ક્યારે પામે? જ્યારે શુક્લ ધ્યાનની ધારામાં વહે અને ક્ષપક શ્રેણી માંડે ત્યારે બધા તીર્થંકર કેવળ જ્ઞાન પામે. એ વગર કેવળ જ્ઞાન કોઈ પામી શકે નહીં. બરાબર ને? બરાબર છે. તો આપણે ત્યાં ધ્યાન તો આપેલું જ છે,
શુક્લ ધ્યાનની ભૂમિકા. કેવળ જ્ઞાન ત્યારે પ્રગટે જ્યારે એ જીવ પોતે શપક શ્રેણી માંડે અને શુક્લ ધ્યાનની ધારામાં વહી જાય અને પોતે જ્યારે સમાધિ પ્રાપ્ત કરે ત્યારે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવી રીતે જીવ જ્યારે મોક્ષને પામે, મોક્ષ ગતિએ જાય એ પહેલા શૈલેષીકરણની ક્રિયા કરે અને ત્યારે અયોગી ધ્યાન ધરે અને પોતે મન વચન કાયાના બધા યોગોને સૂક્ષ્મ જે સ્પંદન હોય એને બી બંધ કરી, આત્માના સ્પંદનો બંધ કરી અને પોતે શૈલેષીકરણ ક્રિયા વડે ફક્ત ખાલી 5 સ્વાર એટલા સમયની અંદર પોતે મોક્ષે પહોંચી જાય. એટલે એ પણ ધ્યાન છે. એટલે આપણામાં ધ્યાન ખૂબ વણાઈ ગયેલું છે. જો આપણને ખ્યાલ હશે કે ભદ્રભાઉ સ્વામી જ્યારે 14 પૂર્વનું જ્ઞાન લુપ્ત થતું લાગ્યું ત્યારે મગધની અંદર આખે જૈન બધા સાધુ ભગવંતો ભેગા થયા. શૂલિભદ્ર મુખ્ય હતા અને એક રીતે નક્કી કર્યું કે ભાઈ ભદ્રભાઉ સ્વામી પાસે જઈ અને 14 પૂર્વનું જ્ઞાન મેળવવું. અને એક તે ભદ્રભાઉ સ્વામીને સંગે પત્ર લખ્યો. ત્યારે ભદ્રભાઉ સ્વામીએ લખ્યું કે હું શું કરું છું? મહાપ્રાણની સાધના કરું છું. બરાબર. 12 વર્ષની સાધના. એટલે આપણે ત્યાં ધ્યાન તો વણી લેવામાં આવ્યું છે અને એને કેવી રીતે આપણે ધ્યાન વણી લેવામાં આવ્યું છે કે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે ધ્યાન જે રોજબરોજની ક્રિયામાં કરીએ છીએ એમાં ધ્યાન આવી જાય છે. જો સૌથી કાયોત્સર્ગ ધ્યાન નથી. કાયોત્સર્ગ ધ્યાન જ છે. એક પ્રકારની ધ્યાનની પદ્ધતિ જ છે. એ આપણે ત્યાં તપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે એના પર આવીશું. એટલે આપણે ત્યાં ધ્યાન જે છે એને આપણે આચારની અંદર વણી લીધું છે, આવશ્યક ક્રિયામાં વણી લીધું છે. બરાબર છે. તો આપણે આગળ જઈશું કે ભાઈ ભદ્રભાઉ સ્વામી મહાપ્રાણનું ધ્યાન કરતા હતા. ઉમા સ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની અંદર મોક્ષ માર્ગ શું છે એની વાત ખૂબ સુંદર રીતે કરી. બરાબર ને? તત્વાર્થ સૂત્રનું સૂત્ર શું છે? તત્વાર્થ સૂત્ર નીતિન તે તો વાંચ્યું હશે. સંતોષબેન, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ દર્શન જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આપણે ત્યાં મુક્તિ આત્માની શુદ્ધિનો માર્ગ શું બતાવ્યો છે? દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર. એટલે આપણે ત્યાં ફક્ત ખાલી બેસીને ધ્યાન ધરવાનું એનાથી મુક્તિ મળી વાત નથી. આપણે ત્યાં 3ની ત્રિપુટી, 3 રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનાથી મોક્ષ મળે એવી વાત છે. આગળ જઈએ. હરિભદ્ર સૂરીએ યોગ ઉપર પુષ્કળ સાહિત્ય લખ્યું છે. યોગ વિંસિકા, યોગ શતક, આ બધા હરિભદ્ર સૂરી મહારાજ સાહેબે લખેલા યોગ ઉપરના પુસ્તકો છે. ત્યાર પછી યશોજી મહાઉપાધ્યાયે ધ્યાન શતક લખ્યું. એટલે આપણે ત્યાં યોગની ખૂબ સુંદર વાતો વિનય વિજય મહારાજાએ 12 ભાવના સ્વરૂપ ધ્યાનની આપણને વાત કરી. એટલે આપણે ત્યાં ધ્યાનની વાત ખૂબ સરસ રીતે જુદા જુદા મહાપુરુષોએ આપણને આપેલી છે. મહાપુરુષો ધ્યાન ધરતા હતા. બાહુબલી કેટલા વર્ષ ધ્યાન ધર્યું? એક વર્ષ બાહુબલીએ ધ્યાન ધર્યું. એટલે આપણે ત્યાં ધ્યાનની વાત ખૂબ સારી રીતે યોગની અંદર આપેલો છે. તો વાત આપણી સામે એ છે શેખરભાઈ કે આપણો યોગનો માર્ગ અને જે વેદોએ બનાવેલો યોગનો માર્ગ, બંનેમાં ફરક ક્યાં છે? બરાબર ને? બરાબર. આપણો માર્ગ અલગ છે. આપણે યોગની અંદર ફક્ત ખાલી બેસીને ધ્યાન ધરવાની વાત છે. આપણે એ વાત નથી કરી. તો વાતમાં ફરક ક્યાં છે અને કેમ ફરક છે એની આજે આપણે વાત કરવી છે કે જૈન ધર્મમાં યોગનો માર્ગનો બેઝ શું છે, શેના ઉપર આપણો યોગનો માર્ગ પ્રસ્થાપિત થયેલો છે, આપણા જીવનની જે ક્રિયાઓ જે બતાવેલી છે એ યોગની અંદર કેવી રીતે સમાવેશ કરવામાં આવેલો છે. યોગ શાસ્ત્રની અંદર આ વાત છે. તો સૌથી પહેલા
જો સૌથી પહેલા ઇતર ધર્મમાં, કોઈ બી ધર્મમાં ઈશ્વરને સર્જક માનવામાં આવ્યા છે. આ વિશ્વનું સર્જન વેદ કહો કે કોઈ બી બીજા ધર્મ કહો, બુદ્ધ ધર્મ સિવાય બધાએ આ જગતનું સર્જન કોને કર્યું છે? ભાઈ ઈશ્વરે કર્યું છે. બરાબર. ઈશ્વર આ જગતનો સર્જક છે. ઈશ્વર આ જગતનો વિશ્વનો પોષક છે અને ઈશ્વર સંહારક છે. એવું એક ઈશ્વર તત્વ એમને માન્યું છે કે આ જગતમાં કશું કરવા વાળું કોણ છે? કે ઈશ્વર છે. સારું ખોટું બધું કોણ કરે? ઈશ્વર કરે. સજા કોણ આપે? તો ભગવાન સજા આપે. એટલે એમનો યોગનો માર્ગ કોનો છે? કે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. નીતિન, તમે જુઓ, એમને ત્યાં ધ્યાનમાં બેસીને ઈશ્વરને મેળવવાનું છે. બરાબર છે? ત્યાં ધ્યાનમાં બેસી અને ઈશ્વર સાથે મેળાપ કરવાનો છે, ઈશ્વરની કૃપા મેળવવાની છે, કારણ કે ઈશ્વર જ બધું કરે છે. હવે સંતોષબેન, નીતિન, બરોબર છે? બરાબર. ત્યાં જો ત્યાં આપણને ખબર છે ભાઈ ત્યાં પરમાત્મા જ સર્વસ્વ છે. તો આપણે ત્યાં ભગવાને પોતે સર્વજ્ઞ બનીને આપણને જે વિશ્વનું સ્વરૂપ બતાવ્યું છે એ અલગ છે. ભગવાને બતાવ્યું કે આ જગતમાં આ વિશ્વ 6 દ્રવ્યનું બનેલું છે અને 6 દ્રવ્યો અનાદિ છે. બરાબર? એને કોઈ આદિ છે નહીં. હવે આ 6 તત્વો, ચૈતન્ય તત્વો છે, પૂતગળ છે, ધર્માસિકાય, આકાશ, કાળ, એનો કોઈ આદિ નથી, એટલે એનો કોઈ બનાવનાર નથી. બરાબર નીતિન? જેનું આદિ નથી એનું બનાવનાર કોણ હોય? કોઈ નહીં. બરાબર? હવે આપણે ત્યાં ઈશ્વર તત્વને વિશ્વનું સર્જક માન્યું નથી. આ બહુ મોટો તફાવત છે. આપણે ઈશ્વરને સર્જક માન્યું નથી એનો, અને એ લોકો ઈશ્વરને વિશ્વનું સર્જક માન્યું છે. હવે બધા તત્વો, આકાશને કોને બનાવ્યું? કોને બનાવ્યું? ધર્મમાં શીખાય ચૈતન્ય તત્વને કોને બનાવ્યું? તો આ બધા, અને જો ઈશ્વર બનાવવા વાળો હોય તો ઈશ્વર ક્યાં છે? ઘણા પ્રશ્નો છે, ઘણા જે તર્કથી નક્કી થાય કે ભાઈ ઈશ્વર નામનું કોઈ તત્વ છે નહીં કે જગતને બનાવે. ઈશ્વર બનાવવા વાળો હોય તો આવું જગત કેમ બનાવ્યું? કોઈને સુખી કોઈને દુઃખી કેમ કરે છે? અચ્છા, ઈશ્વર રૂપી છે કે અરૂપી છે? આવા ઘણા બધા પ્રશ્નો થાય અને આ પ્રશ્નનો કોઈ યોગ્ય જવાબ કોઈની પાસે છે નહીં. એટલે તર્કથી પણ ઈશ્વર નામનું કોઈ તત્વ, ઈશ્વરને કોણે બનાવ્યો એવું થાય ને? હા, પછી ઈશ્વરને કેવો બનાવ્યો? ઈશ્વરને કેમ બનાવ્યો? ઈશ્વરે કેમ જગતનું સર્જન કર્યું? એટલે આ બધા પ્રશ્નોનો કોઈ જવાબ આપણી પાસે છે નહીં. એટલે ઈશ્વર ભગવાને તો પોતે સર્વજ્ઞ બની અને પોતે જોયું કે આ વિશ્વને બનાવનાર કોઈ છે નહીં. ચૈતન્ય તત્વ અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી રહેશે. પૂતગલ અસ્તિકાય અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી રહેશે. એટલે આપણે ત્યાં ઈશ્વર તત્વને માન્યું નથી. તો આપણે શું આપણી વાત ભગવાનની ધારા વિશેની ધારા કેવી રીતે આગળ વધી? તો ભગવાને પછી આપણને સમજાવ્યું કે આ જગતની અંદર જે ચૈતન્ય તત્વ છે જે અનાદિ છે, બરાબર? અને અનાદિ ચૈતન્ય તત્વ આત્મા પોતે જાતે જે ક્રિયા કરે છે એનાથી કર્મો બાંધે છે. આ કર્મ બાંધ્યા અને એનાથી જે કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ચૈતન્ય તત્વ એ ભોગવે છે. અને આ રીતે એને બાંધેલા કર્મોથી ચૈતન્ય તત્વ પોતે એક ભાવથી બીજા ભાવમાં ભ્રમણ કરે છે. બરાબર? તો ચૈતન્ય તત્વ જે આત્મા છે, જે જીવ છે, પોતે પોતા બાંધેલા કર્મોથી આ વિશ્વની અંદર ભવ ભ્રમણની એની પ્રક્રિયા ચાલુ છે. હવે દરેક જીવ સુખને ઈચ્છે છે, બરાબર?
કોઈ જીવ દુઃખ ઈચ્છતો નથી. તો સુખની પાછળ જીવ બધા કાર્યો કરે છે. પોતાને સુખને માટે એના જે કાર્યો કરે છે એનાથી કર્મ બાંધે છે. જે કર્મ બાંધે છે એનાથી એનું ભવ ભ્રમણ ચાલુ થાય છે. અને ભવ ભ્રમણમાં જન્મ, જરા અને મરણ, આ દુઃખ બધા જીવ ભોગવે છે. તો આ દુઃખને છોડવા માટે શું કરવું જોઈએ? ભગવાનનો માર્ગ બહુ સીધો છે કે જે બાંધેલા કર્મો છે એને નાશ કરવો જોઈએ. જો આપણી થિયરી અહીંયા છે, નીતિન, શેખરભાઈ, કે આપણે જે બાંધેલા કર્મો છે, આ આત્માને બાંધેલા કર્મોથી મુક્ત થાય તો આત્મા કેવો બને? આત્મા શુદ્ધ આત્મા બને, પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરે. અને આત્માનો મૂળ સ્વભાવ કેવો છે, સંતોષબેન? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ. એટલે આપણા આત્માને જો સુખ આપવું હોય તો એવી યોગનો માર્ગ હોવો જોઈએ કે જે સંપૂર્ણ કર્મથી મુક્ત બને. આ આપણા જે શાસ્ત્ર કરાવે, તીર્થંકર ભગવંતોએ આ જગતનું સ્વરૂપ જોઈ અને આપણી સાધનાનો માર્ગ આ રીતે નક્કી કર્યો છે કે આપણે બધા સર્વ કર્મોથી મુક્ત બને અને બધા ઈશ્વર બને. ત્યાં ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે અને આપણે ત્યાં દરેક જીવ ઈશ્વર બને એનો માર્ગ છે. શેખરભાઈ, બરોબર. આ મોટો ડિફરન્સ છે, બીજામાં આવું નથી. બરોબર છે. આવું નથી. બીજા ધર્મોમાં આવું નથી કે ઈશ્વર બને, આપણામાં આ છે. બરોબર. આપણે ત્યાં આ બેઝિક ડિફરન્સ છે. અને એ બેઝિક ડિફરન્સ આપણે ત્યાં ભગવાને જે સ્વરૂપ જોયું છે જગતનું, અને આ જીવ જે કર્મ બાંધે છે અને જન્મ જરા મૃત્યુનું દુઃખ ભોગવે છે, એ છોડવા માટે ભગવાને આપણને માર્ગ બતાવ્યો છે. એટલે આપણો માર્ગ સ્વતંત્ર માર્ગ છે, બીજા માર્ગથી અલગ છે. અને કેવી રીતે આપણો માર્ગ છે આપણે આગળ વાત કરશું. હજુ આગળ વધીએ. જો એમાં ઇતર ધર્મમાં એવું આવે છે કે ભાઈ પરમાત્મા જે ભગવાન છે એ પોતાના અવતાર ધારણ કરે છે. બરાબર? જ્યારે જગતે અધર્મ વ્યાપી જાય છે ત્યારે ભગવાન જાતે આવી અને અવતાર ધારણ કરે છે. બરાબર શેખરભાઈ? જો આપણે બેઝિક વસ્તુ યોગના માર્ગ આપણે જવાનું છે, એના છે એક બેઝિક કન્સેપ્ટ સાથે આપણે વાત કરીએ છીએ કે જેથી આપણો યોગ માર્ગ કેમ અલગ છે અને કેવો છે એનું આપણને ખ્યાલ આવે. હવે પરમાત્મા બીજો અવતાર ધારણ કરે છે એનો અર્થ શું થયો? આ જગતમાં આવે છે, સંસારમાં આવે છે. અને આપણે આપણી થિયરી જુઓ કે જ્યારે જીવ કર્મોથી મુક્ત બની જાય છે ત્યારે સિદ્ધ શિલા પર એ જીવ જઈને સિદ્ધ શિલા પર પહોંચે છે. પોતે અરૂપી છે. હવે એને ફરીથી કોઈ કર્મ બાંધતો નથી, એને ફરીથી કર્મ બાંધવાની જરૂર નથી. એ પોતે પોતાના સ્વરૂપની અંદર આનંદમાં મગ્ન છે. હવે એને નીચે આવવાની જરૂર નથી. ફરીથી કર્મ બાંધી શકતો નથી, એટલે ફરીથી સંસારમાં આવતો નથી. એટલે એનું જે જીવ જે સિદ્ધ શિલા પર ગયેલો છે એ અનંત કાળ સુધી અનંત સુખમાં હોય છે. બરાબર શેખરભાઈ? બરાબર. ત્યાં સિદ્ધ શિલા એ ગયેલો જીવ પાછો આવતો નથી. બરાબર? બરાબર. અને ત્યાં પરમાત્મા જે સ્થળે છે પાછા આવીને બીજું સ્વરૂપ ધારણ કરે, એટલે ફરીથી એ સંસારના ચક્રમાં ફસાય છે. આપણે ત્યાં જે જીવ મુક્ત બને તે ફરીથી સંસારના ચક્રમાં આવતો નથી. પૂર્ણ આનંદમાં અનંત કાળ સુધી પૂર્ણ આનંદમાં હોય છે. બરાબર? કેવળ જ્ઞાની સિદ્ધ શિલા જોઈ શકે? કેવળ ને સિદ્ધ શિલા જોઈ શકે, દેખાય એમને. હા, અને જો વાત આ પ્રશ્ન એટલે કેવળ જ્ઞાની ભગવાનને પોતાનું મૃત્યુ ક્યારે છે એ બી ખબર હોય. નીતિન, બરાબર? એટલે જ્યારે પોતે અંત મુહૂર્ત બાકી હોય ત્યારે શું કરે?
શૈલેષ કેવળ સમુદ્ર વાત કરે. બરાબર. બરાબર. ભગવાનને ખબર નહીં મહાવીર સ્વામીને કે મારો અંત સમય છે. ઇન્દ્ર ભગવાનને કહે છે કે થોડું તમે એક ક્ષણ બી આયુષ્ય વધારો, બરાબર, તો આપણી નજર ગ્રહ પર પડે તેની અસર ઓછી થાય. પણ ભગવાને કીધું મારા માટે શક્ય નથી. મારા આયુષ્યના જે દળિયા છે એ એને એક ક્ષણ પહેલા ખતમ થઈ જાય એવા છે. હું એમાં કશું ના કરી શકું. હા, અને અંત મુહૂર્ત ની અંદર દરેક તીર્થંકર કેવળજ્ઞાની ભગવંતો પોતે સમુદ્રઘાતની ક્રિયા કરે અને આયુષ્ય કર્મ જેટલું છે એની સાથે બીજા બધા જે ઘાતી કર્મ અઘાતી કર્મો છે બધાની સ્થિતિ ત્યાં લાઈને મૂકી દે. અને પછી એ જેવું પતે એટલે ફક્ત ખાલી 5 સ્વર વડે અયોગી શૈલેષીકરણ ક્રિયા કરીને મોક્ષે જાય. બરાબર. આપણે નવ તત્વમાં વાત કરેલી શેખરભાઈ, પૂર્ણિમાબેન. બરાબર છે. બરાબર છે. જો આપણે ત્યાં યોગ ના હોય તો આપણી ભગવાનની મૂર્તિ કેવી હોય છે નીતિન? જો બૌદ્ધ ગૌતમ બુદ્ધની મૂર્તિ મોટે ભાગે કેવી આશીર્વાદ આપતી હોય, બરાબર, એક હાથ ઊંચો, બરાબર. હા, શંકર ભગવાનની મૂર્તિ બી એક હાથ ઊંચો હોય, નહીં તો પાર્વતી સાથે હોય. કૃષ્ણની મૂર્તિમાં મોઢે વાંસળી હોય, જોડે રાધા હોય. એકલા તમે જો આપણા ભગવાનની મૂર્તિ એવી છે જે વિતરાગ સ્વરૂપનું વર્ણન કરે. બરાબર. ધ્યાનમાં હોય, કાં પદ્માસનમાં હોય, કાં કૌશક મુદ્રામાં હોય. આચાર્ય ભુવન ભાનુ મહારાજ સાહેબના જીવનમાં પ્રસંગ મને યાદ આવ્યો કે એક બ્રાહ્મણ પંડિત બહુ મોટા વિદ્વાન હતા અને આચાર્ય ભુવન મહારાજ કાશીમાં હતા અને એમને મળવા આવ્યા. એમને જૈન ધર્મ વિશે જાણવાની ઈચ્છા થઈ. આચાર્ય ભુવન મહારાજના પ્રવચનો ત્યાં કાશી વિદ્વાનો સમક્ષ ચાલતા હતા અને બધા વિદ્વાનો બહુ ખુશ હતા. એમને જૈન ધર્મ વિશે આવું ક્યારે વિચાર નતો કર્યો. એક વિદ્વાન એમને મળવા આવ્યા અને એમને ભગવાનના સ્વરૂપ વિશે પૂછ્યું. આચાર્ય ભુવનભાઈએ ભગવાનના સ્વરૂપની સુંદર વાત કરીને કીધું કે દર્શન કરવા જા, ત્યાં મૂર્તિ છે કાશીમાં, ત્યાં દેરાસર છે. અને આ પંડિત ત્યાં દર્શન કરવા ગયા અને ભગવાનનું વિતરાગ સ્વરૂપ જોયું અને વિતરાગ સ્વરૂપથી એટલા પ્રભાવિત થયા અને પાછા આવી અને આચાર્ય ભુવન ભાનુને કીધું કે આજથી હું જૈન ધર્મ અપનાવું છું. આવા વિતરાગ સ્વરૂપ પરમાત્મા મેં મારા જીવનમાં ક્યાંય જોયા નથી. આપણી મૂર્તિઓ, ભગવાનની મૂર્તિઓ જો વિતરાગ સ્વરૂપ છે, જે અલગ મૂર્તિ, આપણે ત્યાં વિતરાગ સ્વરૂપતા એ જ યોગ છે અને યોગનું ધ્યાન છે. એટલે આગળ વધીએ કે ભાઈ જૈન ધર્મના આપણો યોગ માર્ગ કેમ અલગ છે? તો આપણો યોગ માર્ગ કર્મ પર આધારિત છે. આ જીવ જો 9 તત્વની અંદર આપણે આગળ વાત કરતા હતા કે 9 તત્વની અંદર જીવ, અજીવ, પછી પુણ્ય કર્મ, પાપ કર્મ, આશ્રવ, પછી સંવર, બંધ અને નિર્જરા, બરાબર, ને મોક્ષ. આ જીવને કર્મથી મુક્ત કરવા માટે ભગવાને કયો માર્ગ બતાવ્યો? ભગવાને કીધું કે જો એક પુણ્ય કર્મ છે ને પાપ કર્મ છે. તું શુભ પ્રવૃત્તિ કરીશ તો તું પુણ્ય કર્મ બાંધીશ, અશુભ પ્રવૃત્તિ કરીશ તો તું પાપ કર્મ બાંધીશ. પુણ્ય કર્મથી તને સુખ મળશે, અશુભ કર્મથી તને દુઃખ વેઠવું પડશે. આશ્રવ શું કરે છે? કર્મોની અંદર આવવા દે છે અને સંવર આવતા કર્મને રોકે છે. એટલે જીવે પોતે કર્મથી મુક્ત થવું હોય તો સાદું ગણિત ભગવાને આપ્યું કે ભાઈ તું આશ્રવ કર્મને, નવા કર્મને અંદર આવવા નહીં દઈશ. સંવર વડે નવા કર્મને આવતા અંદર રોક અને નિર્જરા વડે જે બાંધેલા કર્મો છે અનંત કાળથી એને તું ખલાસ કર, એને તું નાશ કર. અને એમ કરતા કરતા જીવ તું કર્મોથી મુક્ત થતો જઈશ. બરાબર.
બરાબર. આપણું આ ગણિત, આપણો જે યોગ માર્ગ છે ને એ કર્મથી મુક્તિનો છે. અને દરેક આત્મા ઈશ્વર બની શકે એ રીતની કેપેબિલિટી છે. દરેક આત્મા જો કર્મથી મુક્ત બને, કોઈ બી આત્મા, તો ઈશ્વર બની શકે. બરાબર. બીજા ધર્મની અંદર આ માર્ગ બતાવ્યો નથી. બરાબર. તો આપણે ત્યાં મોક્ષ માર્ગ ઉમા સાથી મહારાજ સાહેબે તત્વાર્થ સૂત્રમાં લખ્યું. શેના પર આધાર છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ મોક્ષ માર્ગ. એના માટે જે કઈ ક્રિયા કરીએ એ બધી મુક્તિની ક્રિયા છે. બરોબર. આ બરાબર. આપણું બેઝિક છે. હવે આપણે જે બધી ક્રિયાઓ છે ને આના પર આધારિત છે. આપણે આગળ વધીએ કે ભાઈ આપણે ત્યાં સૌથી પહેલા દર્શન જ્ઞાન ચારિત્ર, એમાં ચારિત્રની વાત કરી, પંચાચાર. બરોબર. તો પંચાચાર શું છે? જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રમાં આપણને પંચાચારની વાત કરી. 5 પ્રકારના આચાર જીવે કરવાના હોય છે. બરોબર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એના પર આખો મોક્ષ માર્ગ આપણે ઉભો છે. તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. નીતિન, આપણા શેની શ્રદ્ધા? શ્રદ્ધા સંતોષબેન? ભગવાનના વચનો ઉપરની શ્રદ્ધા. હા, એ સમ્યક દર્શન એટલે ભગવાનના વચનો સંપૂર્ણ સત્ય છે એવી એ શ્રદ્ધા ઊભી કરવી, એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે ભગવાનના જે શાસ્ત્રો છે, ભગવાને જે વાત કરેલી છે એનું જ્ઞાન મેળવવું, એ સમ્યક જ્ઞાન. બરોબર. અને સમ્યક જ્ઞાન મેળવ્યા પછી ચારિત્ર એટલે શું? જે છોડવા જેવું છે છોડવાનું, જે મેળવવા જેવું છે હે એને ઉપાધ્યાય. બરોબર. પાલન જો કરવું. આખો માર્ગ સિમ્પલ, ભગવાને જે માર્ગ બતાવ્યો છે ને શેખરભાઈ, સાવ સિમ્પલ છે. એકદમ સિમ્પલ છે કે ભાઈ ભગવાને જે કીધેલી વાત છે એને તમે જાણો, એને તમે સમજો, એને તમે શ્રદ્ધાથી જીવનમાં ઉતારો, અને જે મેળવવા જેવું છે, જે ઉપાદેય છે, એના પર તમે આચરણ કરો. જે છોડવા જેવું છે એને તમે છોડો. એટલે સંવર અને નિર્જરા એ આપણો મોક્ષ માર્ગ. બરાબર. હવે આપણે આજે ધ્યાન ધરશું, પછી આવતી વખતથી ભગવાનનો જે માર્ગ છે એ પંચાચાર શું છે, પછી 6 આવશ્યક શું છે, એમાં યોગનો કેવી રીતે સમાસ કરવામાં આવેલો છે, 12 ભાવના, અને ત્યાર પછી ધ્યાન, ધારણા, ધ્યાન ને સમાધિની વાત કરશું. આચાર્ય કલિકાર સર્વજ્ઞે કયા કયા પ્રકારની ધારણાઓની વાત કરી છે, ધ્યાન કેવી રીતે ધરવાનું, એની આપણે આગળ વાત કરશું. આજે આપણે ફરીથી જે છેલ્લે ધ્યાન ધરવાનું છે, બરાબર છે સંતોષબેન, પૂર્ણિમાબેન? પ્રેક્ટિકલ. બરાબર છે. આજે આપણે પ્રેક્ટિકલમાં આગળ વધશું. જો ગઈ વખતે વાત કરેલી કે ધ્યાનના જે સ્ટેપ છે, સૌથી પહેલો કયું સ્ટેપ? સૌથી પહેલું સંકલ્પ. સૌથી પહેલું મનની અંદર સંકલ્પ, મનની અંદર ધારણા કરવાની કે હવે હું ધ્યાનમાં બેસું છું, મારા શરીરને, મારા મનને સ્થિર કરી, મારી ચિત્તવૃત્તિ જે છે એને સંકલ્પ વિકલ્પ છોડી અને એને સ્થિર કરી અને મારામાં ધ્યાન ધરીશ. હવે એક સંકલ્પ કરવાનો. એ સંકલ્પથી આપણું મન સ્થિર રહેશે, આપણું શરીર સ્થિર રહેશે. સૌથી પહેલું સંકલ્પ. એક વાત કરી હતી કે આપણે ત્યાં સામાયિકમાં પણ સંકલ્પ આવે છે. કર્મી બંધે શું છે? સંકલ્પ સૂત્ર છે કે ભાઈ સામાયિકમાં હું આવું નહીં કરું ને આવું કરીશ. બરાબર ને? બરાબર.
દેરાસરમાં બેસતા પહેલા નિશ્ચય બોલે છે, સંકલ્પ છે કે સંસારની બધી વસ્તુ હું ત્યાગ કરું છું. તું ત્યાગ કર. એવી રીતે સંકલ્પ, ધ્યાનમાં બેસતા પહેલા સૌથી પહેલા આપણે સંકલ્પ કરશું, પછી શરીરને સ્થિર, પછી શરીરનું શિથિલીકરણ, અને શરીરને સ્થિર કરી અને પછી મનને સ્થિર કરવા માટે આપણે મનને શેના પર ધ્યાન ધરશું? આપણે શ્વાસ ઉપર ધ્યાન ધરશું. શ્વાસ ઉપર ધ્યાન ધરી આપણો શ્વાસ લેવાય છે, મુકાય છે, એના પર આપણું ધ્યાન હશે. ત્યાર પછી આપણો શ્વાસ, દીર્ઘ શ્વાસ, ઊંડો શ્વાસ શરીરમાં જાય છે, શરીરમાંથી બહાર નીકળે છે, એના પર આપણું ધ્યાન રહેશે. ત્યાર પછી ભાવ પ્રાણાયામ. જો દીર્ઘ શ્વાસ આપણે ઓછોમાં ઓછી 3-4 મિનિટ કરશું, પછી ભાવ પ્રાણાયામ આપણે 5 થી 7 મિનિટ કરશું, અને ભાવ પ્રાણાયામ પછી આપણે સમાધિ, જે ધ્યાન છે એના તરફ જઈશું. બરાબર છે? બરોબર. શ્વાસ લેતા મૂકતા પછી અજપા જાપ કરશું, પછી ભાવ પ્રાણાયામ કરશું. બરાબર છે? તો બરોબર. બધા પોતાની જગ્યાએ જ્યાં છે ત્યાં પોતે સ્થિર થઈ જાય, મનમાં બધા સંકલ્પો કરે. હવે હું મારા શરીરને સ્થિર કરીશ, મારા મનને સ્થિર રાખીશ, અને જ્યાં સુધી હું ધ્યાનમાં છું ત્યાં સુધી મારું ચિત્ત સંકલ્પ વિકલ્પમાંથી દૂર રહી સ્થિર રહેશે, ધ્યાનમાં રહેશે, ધ્યાનમાં રહેશે, ધ્યાનમાં રહેશે. હવે મારું શરીર સ્થિર કરું છું, પદ્માસનમાં બેસું છું. મારી કમર ટટ્ટાર, મારી ડોક ટટ્ટાર, મારા હાથ 2 ઠીચણ પર છે, જ્ઞાન મુદ્રામાં છે. જ્ઞાન મુદ્રા વડે બંને હાથ ઢીચણ પર છે. મારી કોણી કમર સુધી અડકેલી છે. મારું શરીર તદ્દન સ્થિર છે. હવે હું મારા શરીરમાં ક્યાંય તણાવ નથી. મારા શરીરને શિથિલ કરું છું, મારા શરીરને શિથિલ કરું છું. સૌથી પહેલા હું મારા પગથી, અંગૂઠાથી શિથિલીકરણની ક્રિયા ચાલુ કરું છું. મારો અંગૂઠો તણાવમાં નથી, સહેજ હલાવીને મૂકું છું. 4 આંગળીઓ પગની હલાવીને મૂકું છું. ધીરે ધીરે મારું ધ્યાન ઘૂંટી પર જાય છે, એડી પર જાય છે. મારા પગ બિલકુલ શિથિલ છે, ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે મારું ધ્યાન ઉપર જાય છે. મારા બંને પગના મસલ્સ, પગના ઢીંચણ, ક્યાંય તણાવ નથી, ક્યાંય તણાવ નથી. તણાવ હોય તો સહેજ હલાવીને જ એનો તણાવ દૂર કરું છું. ધીરે ધીરે મારું ધ્યાન જાંઘ ઉપર જાય છે, ત્યાંથી મારું સાથળ પર જાય છે, ત્યાંથી મારા પેટ ઉપર જાય છે, નાભી પર જાય છે. એક એક શરીરના અંગો મારા શિથિલ થઈ રહ્યા છે, આરામ પામી રહ્યા છે. ક્યાંય તણાવ નથી, ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે મારું ધ્યાન ઉપર જઈ રહ્યું છે. મારું ધ્યાન હૃદય પર જઈ રહ્યું છે. મારું હૃદય શાંત છે. હૃદયનો પ્રવાહ, હૃદયના ધબકારા બિલકુલ શાંત બની રહ્યા છે. ક્યાંય એમાં ઝડપ નથી. બિલકુલ સમ્યક ગતિએ મારું હૃદય ધબકારા કરી રહ્યું છે. ત્યાંથી મારું ધ્યાન ગળા પર જાય છે. મારું ગળું, ગળામાં ક્યાંય તણાવ નથી, ગળું સ્ટ્રેટ છે. ત્યાંથી મારું ધ્યાન હડપચી પર જાય છે, ત્યાંથી નાક ઉપર જાય છે, ક્યાંય તણાવ નથી. મારી આંખો બંધ છે, આંખોમાં ક્યાંય તણાવ નથી. શરીર આખું શિથિલ છે, શરીર આખું આરામમાં છે, અને હું હવે ધ્યાનમાં જઈ રહ્યો છું. મારું મન હવે સ્થિર છે. મારું મન હવે માત્ર મારા શ્વાસોશ્વાસમાં છે. હું શ્વાસ અંદર લઈ રહ્યો છું, શ્વાસ છોડી રહ્યો છું. મારા શ્વાસ ઉપર મારું ધ્યાન છે.
શ્વાસ નાક વડે અંદર જઈ રહ્યો છે, એ નાસ્પુત વડે શ્વાસ બહાર આવી રહ્યો છે, શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર આવી રહ્યો છે, શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર આવી રહ્યો છે. આ ક્રિયા આપણે 2 મિનિટ કરવાની છે. ત્યાર પછી આપણા શ્વાસને આપણે અંદર સુધી લઈ રહ્યા છે એનું ધ્યાન ધરવાનું છે. શ્વાસ આપણો અંદર આપણે લઈએ છીએ, શ્વાસ આપણો અંદર જાય છે, ખૂબ અંદર જાય છે, ઉદર પટલ સુધી જાય છે, નાભી સુધી જાય છે. ત્યાંથી ધીરે ધીરે શ્વાસ છાતી સુધી ભરાય છે, આપણી છાતી ફૂલે છે અને શ્વાસ છેક ઉપર સુધી ભરાય છે. પછી શ્વાસ બહાર નીકળે છે, ધીરે ધીરે છાતીમાંથી નીકળે છે, છાતીમાંથી નીચે સુધી ઉદર પટલ સુધી નીકળે છે. શ્વાસ સંપૂર્ણ બહાર નીકળે છે ત્યાં સુધી આપણું શ્વાસ પર ધ્યાન છે. ઉદર પટલમાંથી બહાર નીકળી ગયો ત્યાર પછી શ્વાસ ફરીથી પાછો ઉદર પટલથી લેવાય છે, છાતી સુધી ભરાય છે. આ રીતે આપણું ઊંડા શ્વાસ, દીર્ઘ શ્વાસની પ્રક્રિયા આપણા બીપીને દૂર કરવા માટે, બ્લડ પ્રેશર દૂર કરવા માટે ખૂબ મદદગાર છે. દીર્ઘ શ્વાસની પ્રક્રિયા દ્વારા ઘણા શ્વાસના રોગો, હૃદયના રોગો દૂર થાય છે અને માનસિક રોગો બી દૂર થાય છે. માઇગ્રેનમાં દીર્ઘ શ્વાસ લેવાનું કહે છે, પ્રાણાયામની પ્રક્રિયા કરવાનું કહે છે. આપણે દીર્ઘ શ્વાસ લઈશું. શ્વાસ આપણો અંદર જઈ રહ્યો છે, આપણે જોઈ રહ્યા છે. ઉદર પટલ સુધી ગયો, ત્યાંથી છાતી સુધી ભરાયો, પછી છાતી સુધી આપણે રાખવાનો છે અને પછી ત્યાંથી બહાર કાઢવાનું છે. હવે હું 1 થી 5 બોલીશ. 1 થી 5 ની અંદર શ્વાસ અંદર લેવાનો છે, છાતી સુધી ભરવાનો છે. પછી ફરીથી 1 થી 5 બોલીશ, એમાં છાતી સુધી શ્વાસ રાખવાનો છે, કુંભક કરવાનું છે. પછી 1 થી 5 બોલીશ એટલે શ્વાસ કાઢવાનો છે અને ફરી 1 થી 5 બોલીશ ત્યારે રેચકમાં શ્વાસ અંદર પકડી રાખવાનો છે. આ દીર્ઘ શ્વાસની પ્રક્રિયા છે, એ રીતે આપણે કરશું. 1, 2, 3, 4, 5. શ્વાસ છાતીથી ભરાયો છે. હવે છાતીથી પકડી રાખવાનો છે. 1, 2, 3, 4, 5. છાતીમાંથી શ્વાસ કાઢવાનો છે અને ઉદર પટલથી કાઢવાનો છે. સંપૂર્ણ શ્વાસ બહાર કાઢવાનો છે. 1, 2, 3, 4, 5. હવે શ્વાસ બહાર નીકળી ગયો છે, આપણું ધ્યાન ઉદર પટલ પર છે. ત્યાં 1, 2, 3, 4, 5 બોલવાના છે. 1, 2, 3, 4, 5. હવે શ્વાસ ફરીથી લેવાનો. 1, 2, 3, 4, 5. શ્વાસ છાતીથી ભરવાનો. હવે શ્વાસ બહાર કાઢવાનો. 1, 2. શ્વાસ અંદર રાખવાનો. 1, 2, 3, 4, 5. શ્વાસ બહાર કાઢવાનો. 1, 2,
3 4 5 આ રીતે સમગ્ર ક્રિયા કરવાની છે. આપણું ધ્યાન ફક્ત દીર્ઘ શ્વાસ ઉપર ખરેખર ત્યાં 5 મિનિટ રાખવાનું છે. હવે દીર્ઘ શ્વાસ લીધા પછી આપણે ભાવ પ્રાણાયામ કરવાનો છે. સૌથી અગત્યનું સ્ટેપ ભાવ પ્રાણાયામ. ભાવ પ્રાણાયામની અંદર આપણે શ્વાસની સાથે આપણે શુભ પૂતગલો, ઉપશમ ભાવના પૂતગલો, સંતોષના પૂતગલો, નમ્રતાના પૂતગળો, ક્ષમાના પૂતગળો, સંતોષના પૂતગળો આપણે અંદર લઈ રહ્યા છે. એવી ભાવના ભાવવાની છે. અને બહાર જ્યારે કાઢીએ ત્યારે અશુભ પૂતગળો આપણામાંથી બહાર નીકળી રહ્યા છે. આપણે શરીરની, આપણા મનની જે નબળાઈ હોય એ આનાથી દૂર થશે. અને એના માટે આપણે ધારો કે આપણે ક્રોધ વધારે આવતો હોય તો આપણે ક્ષમાના પૂતગળો અંદર લેવાના, ક્રોધના પૂતગળો બહાર કાઢવાના. આ પ્રક્રિયા ખરેખર 8 મિનિટ કરવાની હોય છે, પણ આજે આપણે 5 મિનિટ કરશું. બરાબર છે? બધાનું ધ્યાન પોતાના શ્વાસ ઉપર છે. પોતે શ્વાસ વડે શુભ પૂતગળો, ઉપશમ ભાવ, સંતોષ ભાવ, સમતા ભાવના પૂતગળો આપણે અંદર જઈ રહ્યા છે. આપણા ક્રોધના પૂતગળો શ્વાસ સાથે બહાર નીકળી રહ્યા છે. અહંકારના પૂતગળો શ્વાસ સાથે બહાર નીકળી રહ્યા છે. હું ખૂબ શાંત બની રહ્યો છું. 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 મારો ક્રોધ દૂર થઈ રહ્યો છે. મારો અહંકાર દૂર થઈ રહ્યો છે. મારું માયા દૂર થઈ રહી છે. મારો લોભ દૂર થઈ રહ્યો છે. મારો આત્મા નિર્મળ બની રહ્યો છે. શુભ બની રહ્યો છે. આત્મા નિર્મળ થઈ રહ્યો છે. સર્વ દોષો દૂર થઈ રહ્યા છે. આત્માના સર્વ દોષો દૂર થઈ રહ્યા છે. આત્મા માત્ર નિર્મળ શુદ્ધ સ્વરૂપનો બની રહ્યો છે. હવે આપણે અજપા જાપ કરવાનો છે. ચોથું સ્ટેપ નીતિન, અજપા જાપ. અજપા જાપ, અજપા જાપ. આપણે આ મંત્રનો જાપ કરીએ છીએ. 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્ય રામે પશ્યંતુ. આનો અજપા જાપ કરવાનો છે. એમાં આ જાપની અંદર તમે કોઈ બી 24 તીર્થંકર માંથી જે કોઈ તીર્થંકર નું તમને સ્વરૂપ દેખાતું હોય ભગવાનનું, ધારો કે
આદેશ્વર ભગવાનની મૂર્તિ આપણી નજર સામે આવે છે એ રાખવાની, શંખેશ્વર પાર્થનાથ ભગવાનની મૂર્તિ નજર સામે આવે છે એ રાખવાની, નેમિનાથ ભગવાનની મૂર્તિ નજર સામે આવે છે એ રાખવાની. આપણા મનની અંદર, ચિત્તની અંદર જે તીર્થંકરની મૂર્તિ આવે, 24 તીર્થંકરની મૂર્તિ આવે તો 24 તીર્થંકર વારા પડતી એ તીર્થંકર ભગવંતો આપણા પર કરુણા વર્તાવી રહ્યા છે, આપણા પર એમની કૃપા વરસી રહી છે અને આપણે પ્રસન્ન બની રહ્યા છે. તીર્થંકર આપણા પર પ્રસન્ન થઈ રહ્યા છે એવો ભાવ મનની અંદર આ વખતે ઉભો કરવાનો છે. એનું નામ 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ. આ જાપ મનમાં કરવાનું છે. બરોબર? આ જાપ આપણે ખરેખર તો 8 મિનિટ કરવાનો છે, 10 મિનિટ કરવાનો છે, આપણે 5 મિનિટ કરશું. હું એક વખત બોલું, 3 વખત બોલું છું, બધાએ પછી મનની અંદર આ જપા જાપ કરવાનો છે. 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ. 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ. જીનવરા રામે પશ્યંતુ. બસ આપણે આ જાપ આપણે 5 મિનિટ કરશું. સૌથી છેલ્લું સ્ટેપ એના પર જઈશું. સૌથી છેલ્લું સ્ટેપ જેમાં સમાધિમાં જવાનું છે. આપણે અહીંયા આપણી ધારણા પર જવાનું છે. કોઈ એક બિંદુ પર ધ્યાન ધરવાનું છે. કોઈ એક જગ્યા પર ધ્યાન ધરવાનું છે. આપણે શરીરના કોઈ બી ભાગ ઉપર ધ્યાન ધરશું. આપણી પાસે 2 ઓપ્શન છે. કાં તો નાકની નીચે હોઠ છે
હોઠની ઉપર વાળી જગ્યાનું ધ્યાન ધરવાનું, કાં તો શરીરની અંદર જઈ અને ધ્યાન ધરવાનું, શરીરની અંદર જઈને ધ્યાન ધરવાનું. હું એ ધ્યાન માટેની એક પ્રક્રિયા બતાવું છું. 1, 2, 3 બોલવાનું, 10 સુધી બોલીશ. 1 બોલીને આપણે આપણી અંદર જવાનું, 2 બોલીએ ત્યારે વધારે અંદર જવાનું, 3 બોલીએ ત્યારે એનાથી વધારે અંદર જવાનું, 4 બોલીએ એટલે એનાથી અંદર જવાનું. એમ કરતા કરતા 10 બોલીશ ત્યાં સુધી છેક શરીરની અંદર પ્રવેશ કરી જવાનું, અને ત્યાં આગળ જ્યાં પ્રવેશ કરીએ, જ્યાં રોકાઈએ ત્યાં આપણું ધ્યાન ધરવાનું. આ એક સરસ પ્રયોગ છે. આચાર્ય આખી જે પ્રક્રિયા આપણી છે, યશોજી મહારાજ સાહેબની જે સાધના પ્રક્રિયા છે એના પર આધારિત છે. અને જે છેલ્લી પ્રક્રિયા છે તે જીન પ્રેમ મહારાજ સાહેબે અંદર પોતે કેવી રીતે જવું અને ધ્યાનમાં રહેવું એ બતાવેલું છે. તો 1 થી 10 આપણે ગણશું. હું 1 બોલીશ, અંદર જવાનું. એમ કરતા કરતા 10 બોલીશ, 10માં શરીરને છેક અંદર પહોંચી જવાનું, અને ત્યાં આપણે ધ્યાન ધરવાનું. ત્યાં જેટલી મિનિટ રહેવાય ત્યાં ધ્યાન ધરવાનું. ખૂબ પ્રસન્નતા, ખૂબ આનંદમાં, ખૂબ શાંતિમાં ત્યાં આપણે રોકાવાનું છે. 1, 2 વધુ અંદર, 3 એનાથી અંદર, 4 એનાથી અંદર, 5 એનાથી અંદર, 6 એનાથી અંદર, 7 એનાથી અંદર, 8 એકદમ અંદર, 9 ખૂબ અંદર, 10 છેક 1 બિંદુ છેક અંદર છે. નાભીથી બી અંદર છે. અંદર આપણું ધ્યાન છે, ત્યાં આપણે સ્થિર છે. આપણું મન ત્યાં સ્થિર છે. આપણું મન એ ધ્યાનની અંદર બિલકુલ સ્થિર છે, બિલકુલ સ્થિર છે, બિલકુલ સ્થિર છે. બરોબર શેખરભાઈ? બધા ધ્યાન બહાર આવો. કેવું રહ્યું નીતિન? સરસ. સરસ રહ્યું. જો 20 મિનિટ થઈ ગઈ. સરસ થયું. હા? ખબર નહીં પડી. શેખરભાઈ, ખબર નહીં પડી. ઇન્દિરાબેન, બહુ સરસ થયું. પહેલો અનુભવ. સરસ. આ ધ્યાન શેખરભાઈ આવતી રીતે ફરીથી કરશું. થોડી એમાં ધીમે ધીમે જો છેલ્લે જે બિંદુ પર ધ્યાન ધર્યું એ ધારણા હતી આપણી. પછી એમાંથી ત્યાં ધ્યાનમાં જવાનું છે અને પછી ત્યાંથી સમાધિ પ્રાપ્ત કરવાની છે. બરોબર? ખૂબ સરસ ગુરુજી. અમેઝિંગ એક્સપિરિયન્સ. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ. જો આપણો પોતાનો જ અનુભવ છે.
આપણે એમાં ખોવાઈ જઈએ છીએ. જુઓ, હા બરોબર. આ ધ્યાનની યોગિક પ્રક્રિયા આપણે યશોજી મહારાજ સાહેબ તરફથી છે. એ ઉપરાંત એમાં યોગ નિકેતનના ડોક્ટર સિંગરોડ સાહેબ ચર્ચા કરી અને આ થોડી પદ્ધતિમાં સહેજ ફેરફાર કરીને આપણે આગળ વધેલા છે. સુંદર પદ્ધતિ છે. આપણે આ વખતે ફરીથી કરશું એટલે ધીરે ધીરે એમાં આપણી માસ્ટરી આવશે. બરોબર છે. બરોબર. ચોક્કસ. ત્યારથી આ પ્રક્રિયા આપણી વધારે સુંદર બનશે. પૂર્ણિમાબેન બરોબર છે. હા બરાબર જી જી સંતોષબેન સંતોષબેન નથી લાગતા. નથી લાગતા, માઇક ચાલુ છે. પારુલબેન બરોબર છે. બહુ જ સરસ, અદ્ભુત, એમ અદ્ભુત. આ વખતે આપણે કરશું. આ વખતે ગુરુ આપણે રેકોર્ડિંગ થી પ્રેક્ટિસ પણ કરીશું ગુરુજી. રેકોર્ડિંગ થી થોડી વધારે પ્રેક્ટિસ કરીશું એટલે વધારે થોડું ખ્યાલ આવે. શું છે પારુલબેન? રેકોર્ડિંગ ઇન્દિરાબેન ઇન્દિરા બોલે બોલું છે, આઈ થિંક રેકોર્ડિંગ થી વધારે પ્રેક્ટિસ કરીશું એમ કે છે. રેકોર્ડિંગ કરીશું મુકાશે ને? એટલે થોડું વધારે આઈડિયા આવશે. હા હા જી ગુરુજી. સરસ સરસ. તો બીજું કોઈ પ્રશ્ન ના હોય તો જો 8 ને આજે 15 થવાય છે. આપણે નવકાર ગણી છૂટા પડશું. એક જ જય પ્રશ્ન હિન્દ. પૂછી શકું ગુરુજી? હા હા એ જે આપે છે એટલે જે એ અંદર 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 જવાનું કહ્યું ને, હા. એ એ એટલું ઈઝી નથી. એટલે એ પ્રેક્ટિસ થી જ આવે કે એના માટે કઈ ખાસ ઉપયોગ રાખવાનું કઈ હોય તો એમ એના માટે ના ના પ્રેક્ટિસ જ આવશે. પ્રેક્ટિસ થી? તમે ઓકે. એક બોલો ને અંદર જવાનો પ્રયત્ન કરવાનો કે હું અંદર જઈ રહ્યો છું. હમ 2 બોલો તો વધારે અંદર જવાનો પ્રયત્ન કરવાનો. હમ 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 3 બોલો ત્યારે એનાથી વધારે અંદર જવાનો પ્રયત્ન કરવાનો. જી. એમ કરતા કરતા 10 બોલો એટલે આપણે છેક અંદર પહોંચી જઈશું. એટલે એ વખતે ગુરુજી અંદર જવાનો એટલે ફોકસ શું અર્થ કરવાનો? ફોકસ ક્યાં હોય? એ વખતે ફોકસ ક્યાં હોય? હા અંદર આપણી અંદર આપણું ફોકસ હોય. હા, એટલે મને સમજાતું નથી અંદર એટલે કેવી રીતે એમ. હા 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 હા. તમે તમે જાતે પ્રયત્ન કરો. તમે 1 બોલો ને વધારે સહેજ અંદર જાઓ. જુઓ, હમ 1 બોલો અંદર જાઓ, 2 બોલો વધારે અંદર જાઓ. તમે ખરેખર અંદર જતા જાઓ છો. એટલે શરીરની અંદર જે ધબકારા આદિ જે ચાલે છે ત્યાં એની નજીક નજીક એવી રીતે કહો છો? કેવી રીતે કહો છો? ના 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 કશું નહીં. ધબકારા તરફ નહીં, શરીરના કોઈ ભાગ તરફ નહીં, ખાલી આપણે અંદર આપણી અંદર જવાનું છે. અનુભવથી આવશે કદાચ ધીમે ધીમે, એવું હશે. હા આવશે. તમે છેલ્લે 10 બોલશો ને એટલે હમ. તમે એક નાભીની અંદરના ભાગ સુધી પહોંચી જશો. ઓકે ઓકે, એવી રીતે અંદર અંદર ડીપ 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 ઇન્ડર. હા, વધુ જી વધુ જી ડીપ જવાનું. હું જી. અંદર જઈ રહ્યો છું, અંદર જઈ રહ્યો છું, અંદર જઈ રહ્યો છું, અંદર જઈ રહ્યો છું. એમ કરતા કરતા તમે છેક અંદર નાભીથી અંદર પહોંચી જશો. અને જ્યાં પહોંચ્યા પછી આપણે સ્થિર થઈ જવું. અને એ સ્થિર થયા પછી આપણે આપણી જાતને બિલકુલ હળવાશપણે, બિલકુલ સ્થિર, કોઈ એમાં સ્ટ્રેસીસ નહીં, ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતાથી એ જગ્યાએ આપણે ધ્યાન આપણું ધરવાનું. આ અદ્ભુત પ્રક્રિયા છે. જી, ફરીથી કરાવજો નેક્સ્ટ ટાઈમ. અને ત્યાં સુધી રેકોર્ડિંગ માંથી બી પ્રયત્ન કરીશું. તમે ઘેર બેઠા શાંતિથી બેઠા હોય ને, કશું ના કરો તો શ્વાસને પહેલા પ્રાણાયામ, શ્વાસને દીર્ઘ શ્વાસ લઈને મૂકવાનો એટલે મન સ્વાભાવિક રીતે શાંત થઈ જશે. આ બધી પ્રક્રિયા શું છે? મનને એકાગ્ર કરવાની. મનને એકાગ્ર કરીને અંદર જવાનું. જી. આખી પ્રક્રિયા મનને એકાગ્ર કરીને અંદર જવાની છે. આપણે કૌશક કરીએ છીએ ને ત્યારે મનને એકાગ્ર કરીએ છીએ અને પછી શરીરને છોડી દઈએ અને મંત્ર મંત્ર પર ધ્યાન ને બદલે આપણે અંદર પર ધ્યાન ધરવાનું છે. બરોબર છે? જી, ખૂબ ખૂબ આભાર. ઓકે. હા હા. છૂટા પડશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયણમ.
નમો લોયેશો વસાવ નમેશો પંચનમુકારો સર્વપાપના સર્વમંગલાને ચ સંભવેશે પરમં ભવેન્દ્રમ જૈન નવીર જે કઈ બોલાવ્યું તે સહી મનુદ્ર કર્મ પ્રણામ બધાને પ્રણામ. પ્રણામ. પ્રણામ ખૂબ ખૂબ આભાર પ્રણામ ગુરુજી. પ્રણામ. શાતામાં રહેજો. સૌને શાતામાં. પ્રણામ. સૌ શાતામાં રહેજો.